તમે જાણતા જ હશો કે શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર અને મુખ્ય દાર્શનિક ગ્રંથ છે અને જેની રચના મહર્ષિ વેદવ્યાસે કરી હતી. આ ગ્રંથમાં મહાભારતના યુદ્ધ પહેલાં શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ વર્ણવેલ છે. અહીં આપણે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયોનું વાંચન કરીશું અને આજે શરૂઆત પહેલા અધ્યાયથી કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સૌથી પહેલાં પાંડવોએ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂરો થતાં જ્યારે પ્રતિજ્ઞા મુજબ પોતાનું અડધું રાજ્ય માંગ્યું ત્યારે દુર્યોધને અડધું રાજ્ય તો શું, તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવાનું સ્વીકાર્યું નહીં. આથી પાંડવોએ કુંતી માતાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું સ્વીકાર્યું. આ રીતે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ કરવાનું નિશ્ચિંત થઈ ગયું અને તદનુસાર બંને પક્ષે યુદ્ધની તૈયારી થવા લાગી. મહર્ષિ વેદવ્યાસને ધૃતરાષ્ટ્ર ઉપર ઘણો સ્નેહ હતો. એ સ્નેહને લીધે એમણે ધૃતરાષ્ટ્ર પાસે આવીને કહ્યું કે યુદ્ધ થવું અને તેમાં ક્ષત્રિયોનો મહાન સંહાર થવો અનિવાર્ય છે. એને કોઈ ટાળી શકવાનું નથી. જો યુદ્ધ જોવાની તમારી ઈચ્છા હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપી શકું છું, જેનાથી તમે અહીં બેઠા બેઠા યુદ્ધને સારી રીતે જોઈ શકશો. આથી ધૃતરાષ્ટ્રે કહ્યું કે જન્મભર હું આંધળો રહ્યો, હવે મારા કુળના સંહારને હું જોવા ઈચ્છતો નથી, પરંતુ યુદ્ધ કેવી રીતે થયું છે એ સમાચાર સાંભળવાની ઈચ્છા જરૂર છે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે હું સંજયને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તેનાથી એ સમગ્ર યુદ્ધને, બધી જ ઘટનાઓને અને સૈનિકોના મનમાં આવેલા વિચારોને પણ જાણી લેશે, સાંભળી લેશે, જોઈ લેશે અને બધી વાતો તમને સંભળાવી પણ દેશે. એમ કહીને વ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી. નક્કી કરેલા સમય પ્રમાણે કુરુક્ષેત્રમાં યુદ્ધ શરૂ થયું. 10 દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે જ રહ્યા. જ્યારે ભીષ્મ પિતામહને બાણો વડે રથ ઉપરથી પાડી દેવામાં આવ્યા ત્યારે સંજયે હસ્તિનાપુરમાં, જ્યાં ધૃતરાષ્ટ્ર બેઠેલા હતા, ત્યાં આવીને ધૃતરાષ્ટ્રને એ સમાચાર સંભળાવ્યા. એ સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્રને ભારે દુઃખ થયું અને તેઓ વિલાપ કરવા લાગ્યા. પછી તેમણે સંજયને યુદ્ધનો પૂરો વૃત્તાંત સંભળાવવા કહ્યું. ભીષ્મ પર્વના 24મા અધ્યાય સુધી સંજયે યુદ્ધ સંબંધી વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી. 25મા અધ્યાયના આરંભમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે. ત્યાર પછીનો દરેક વૃત્તાંત આપણે દરેક વિડીયોમાં જોઈશું. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો, જેથી દરેક અધ્યાય વાંચનના વિડીયો તમને સહેલાઈથી મળી શકે અને તમે એને સાંભળી શકો.